કાલ આપજો બજન કાલ મારવા નહીં કાલે નથી લીધું મેં સાહેબ કરો માં શું કીધું હવે કાલે નહીં મેં એવું કીધું હતું કે ઇન્દા ભાઈ પેલા મને સાંભળો તમારી વાત સાંભળો તો મને સાંભળો બરાબર છે કાલે બધાના ડોક્યુમેન્ટ બધા ખેડૂતો તડકે ઉભા હતા ને સાચું મેં આવીને કીધું કે ભાઈ તમારો સ્ટોક કેટલો છે એને ડોક્યુમેન્ટ ભેગા કરેલા હતા ને એટલે તમારો સ્ટોક ગણીનો જેટલા ડોક્યુમેન્ટ હોય ને એટલાને આપી દો બીજા ખેડૂતોના ડોક્યુમેન્ટ લઈને તમારા જાણ પર માલ આવે આજે કાલે કોઈ જે પણ મારી વાત તો સાંભળો તો એ માલ આવે ને તરત તમે તમારા કે જેટલો માલ આવે એટલા ખેડૂતને બોલાવો અને વ્યવસ્થા કરતા એને પૂછો એક પણ ખેડૂતને ફોન કર્યો આપણે કાલે લોકો એવું કહેતા હતા કે અમારા આખા દિવસના બપોર સુધીમાં 19 આમાં શું ખેડૂતો હેરાન થતા હતા અને ઘણા બધા આજે થતા પણ આજે થઈ 10 થી 4 ભાઈ કાલના નહીં ભાઈ કે 10 થી થાય 8 થી જાય ભલે 10 થી કાલે આયા અવાજ છે ડોલરનો દબાઈ છે તમે એમ કરો એક કામ ન કરો ખેડૂતનો ઈ આપણે નો દેવું તો કાઈ નહીં પણ અમારા ડોક્યુમેન્ટ તો પાછા આપો ગાડી લઈને વઈ ગયા તો પૂરી પાછો તો એને પૂછો ગાડી લઈ ગયા કેટલા બોલાવો એને પહેલા બોલાવો એને ખેડૂતો પર જ્યારે કેસ કરાવવાની બોલી હોય ને પહેલા બોલાવો આપણને એને દેખાડે ખેડૂત ઉપર કેસ બેઠા બોલાવો એને ના પહેલા એને બોલાવો એને ખેડૂતને એવી ખોટી ધમકી આપે છે કેસ વાત સાંભળો જે વિતરણ કરતા હતા એ વિતરણમાં નહીં કહું ગુજકો માસો ને એ સંસ્થા જે હોય છે એને આપણે બોલાયા છે સાહેબને ક્યાંનું કેમ કે નો છૂટકે પછી ખેડૂતો છે છેલ્લે અમે જ આવીએ ખેડૂતો એટલે અમારે આવો તમારો કર્મચારી અધિકારી હોય અને એવો લાયસન્સ વાળો હોય કે ખેડૂતને એનો હકનો લેવા આવતો હોય એ ગુજકો માસોલના છે અધિકારી કદાચ એવું કીધું હશે અમારા કોઈ સાહેબ અધિકારી તમે ગુજકો મારવાનું કઈ છટકો છો શું લેવા પણ આ જવાબદારી અમારે નથી આવતી તો ના પાડતો ને કે ગુજકો માર તો હું લેવા ગુજકો મારશો ને આપો મિત્ર છોડ દો ગુજકો મારશો ગુજકો માસોલને આપ્યું હોય તો તમારી જવાબદારી નથી આવતી આ બધા વચ્ચે કહી દો ભાઈ અમારી કોઈ જવાબદારી નથી ડીસીપી તરીકે જેને કામગીરી આપી છે એમાં અમારી સાહેબ ખેડૂતના ડીસીપી બીસીપી ખબર ન પડે ખબર અમને એટલી ખબર પડે કે આ સરકારી કામ છે સરકારી કામ છે આ મામલતદાર ઓફિસ છે મામલતદાર ઓફિસમાં જે જો બધું સાહેબ આનો જવાબ આમાં ખાસી જવાબદાર પણ અમારા ડોક્યુમેન્ટ લઈ ગયા પાછા હવે માંગ્યા છે નો તો કાઈ નહીં બરાબર સાહેબ ખેડૂત તમારો કાઈ નહીં આવે તમે ન બતાય તમારી એજન્સી ખોટીની એક નંબરની ખોટીની છે જ્યારે ખરીદી હોય ત્યારે તમારી હોય બરાબર આ ખાતરમાં તમારી હોય આમાં બાકી રીતે તમારી નાખી અમારા મને દર વખતે આવી જ એજન્સી ઉપર જતાવવાનું ને સરકારને લઈને 60 કાઢ એટલે હું ખેડૂતને હેરાન થવાનું 2 મહિના પછી તમે બિયારણ આપો તોય તમે જે રોજ ખેડૂતને લાઈનમાં રાખો ડોક્યુમેન્ટ જોઈશે આ જોઈશે ફલાણું જોઈશે 4 દીથી 10 દીથી પોતાની 1000 રૂપિયાની મજૂરી કરી 10 દીથી હેરાન 10,000 ની દી ખોટ છે તમારું બિલ લઈને કરશે હું આવડા અરે 3 જણાએ નન્યન ફોર્મ ફાડે નીના પાછા દીધા શું કરે ફાડે ને આમ લખી લેવી મત પડે આ તો આમનો ભીખ માંગતા એની કરતા ફોર્મ ફાડે ને ઈને નગર હામાં ફોર્મ ફાડ્યા હા બરાબર તો અમારી માથે આવશે પૈસા નહીં મળે એજન્સી પર તો નો જ મળે હું તો કહું નહીં હું તો એમ કહું છું કે રીચાવું જ જોઈએ અને મળવા જ ન જોઈએ શું લેવા કે ખરીદ સમયસર આવવું જોઈએ આ ભૂલ કોની છે એટલે આમાં તો આપણે તમારે સાથ આપવાનો વિતરણ કરવાનું છે ટેકિંગ કરવાનું એક ખેડૂતોને વાત કરી સાંભળો મારી વાત મેં આમાં તપાસ આવે ને તો અમે કીધું હવે તપાસ આપીએ તો કોઈ મેં ઉપર લીખી દે સાહેબ કીધું હવે તપાસ ન આપો શિયાળામાં અમને બીજા મહિનાની 15 તારીખ પર અમને ભાવ આપજો મારી વાત તમે સાંભળો અમારે ભાઈ સાહેબ તમારા આંગળો પગે લાગ્યો કાંઈ ન જોતું પણ અમને આવા હેરાન કરવાના ન હોય તમે ખેડૂત છો પણ એટલે મેં કાલ જોયું ને આ બધા તરીકે ઉભા હતા મેં તમને આ ખોટા નહીં તમે આ ખોટા આ બધા ખોટા હવે હું વાત સાંભળો તમે હાશે કે બધા ખોટા બધા નહીં તમે કાલે આ બધા બોલવા દેશો તમે બચાવો છો શું કરો
ફર્સ્ટ જ કહીશ. તમે હું ઊભો તો અંદર અને તમે આયા અને પ્રમુખ સાહેબને તમે બેઠા હતા બધા અહીંયા બાજુમાં. પણ તમે હું બધાને કઈ કીધું 10 વાગે કાલે હાજર થઈ જાઓ હા. અને તમે કીધું તું 10 વાગે ના 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 ખોટું ન બોલો તમે પ્રમુખને બોલાવો. વાતો નહીં કરાવે છે. સાહેબ, મારી મેં વાત નથી કીધું કોઈને આવવા. તમે ખોટા આક્ષેપ કરો છો. થાય છે ના, ના. સાહેબ, એમ કેમ કહો ખોટા blame કરો છો? નહીં, ખોટા એમ નહીં, આક્ષેપ કેમ કરો છો. એવું કહો છો ખોટા blame કરો છો? એમને 10 વાગ્યાનું મેં એટલે આ બધા હું ખોટા છે. મેં નથી તમે એક કીધું. વસ્તુ કહો, મેં નથી કીધું. તમારી ભૂલ છે, તમારા તંત્રની ભૂલ છે, તમે જે એજન્સી આપી એની ભૂલ છે. ખેડૂતને ખોટા કહો છો. બીજા તાલુકામાં કેવો લાભ નથી આપ્યો. હવે તમારે એજન્સીએ એવું લેવા જવાનું. હે સાહેબ, એજન્સીએ એટલું બધું એજન્સીનો ખેંચો છે શું લેવા? એ એજન્સીનો ખેંચો શું લેવા? તમારા ખેડૂતના હિતમાં હોય કે એજન્સીના હિતમાં હોય? મારા ઉપર આક્ષેપ તો તમે ખેડૂતને ખોટા કહો છો અને એજન્સીનું હાચું કહો છો. એજન્સીનું નહીં, મારા ઉપર તો એમ જ કહો છો. આક્ષેપ તમે કાંઈ ભેગું નહીં. ના, મેં નથી કીધું. મેં નથી કીધું. એ કોઈ ખેડૂતને હેરાન થયો હોય એક શબ્દ ને આપવાની વાત હતી, ખેડૂતને મજાક કરવાની વાત હતી. કારણ કે આ ચોખ્ખી વાત છે ને, આ કે અત્યારે 15 દી પહેલા પાકેલું બી તો નથી ને? ક્યારે પાક્યું હતું? પણ મારી વાત ક્યારે પાક્યું હતું? ક્યારે? તું જ્યારે હોય પણ ડીસીપી સરકારની પોલિસી છે. વીસીપી સરકારને સરકારમાં બેઠેલા લોકોને એટલી તો ગજેડાઓને ખબર પડે કે નહીં કે અહીંયા વાવણી થઈ ગયા પછી ખોખાનું કઈ કામ ન હોય. અને વાત એ રહી, આ તમે ખેડૂતને ખોટી અરજી કરાવો છો, ખોટા લાલચમાં નાખીને અહીંયા તમે લાઈનમાં રાખો છો. હકીકત એ છે, આમને તમારે આપવું નથી, બારોબાર તમારો જથ્થો રહ્યો ને હગે વગે કરવાની આ વાત છે. હવે મારી વાત સાંભળો. 500 ખેડૂતોને આપ્યું છે. હા. એ પેલા ગુજકો માસ્ટર ક્યારે આપ્યું છે? આપણે ગુજકો માસ્ટર વાળા રજીસ્ટર લઈને આવે છે. એ યાદી બધાની વચ્ચે રાખવાની છે અને આજે જ અમારા જિલ્લામાંથી અને આપ્યું ક્યારે સાહેબ? આ છેલ્લા 10 દિવસથી 10 દિવસમાં મને કહો, કયા ખેડૂતને વાવણી ભાઈ બાકી છે? કોઈને નથી બાકી. કોઈને બાકી છે એમ નહીં. નહીં. તો હું એમ કહું છું કે તમે જે અત્યારે આ તમે ગુજકો માર્શલ સાથેની જે વાત છે, બરાબર, તમે જો ખરીદી હોય તોય તમારું કૌભાંડ હોય અને આ વિતરણ છે તોય કૌભાંડ છે, તોય આ ખેડૂતને હું લેવા હેરાન કરો છો ભાઈ? બારોબાર તમારે વેચવાનું જ વેચી દો ને. આ એ જ થયું ને. આ એ જ થયું ને. તમે અત્યારે જે આપો છો, હવે તમે એમ કહો છો કે 10% વાવેતર બાકી છે એને આપો. વાત તો આ જ છે ને. એટલે વાત શું છે કે 10% નાખવાનું, બાકીનું બધું ક્યાં નાખવાનું? નહીં, બાકીનું છે એ ખેડૂતોને જ પણ આપવાનું. ક્યાં નાખવાનું? ક્યાં નાખવાનું? ખેડૂતને ક્યાં નાખવાનું? ખાતર કરવાનું છે ને? ખાતર કરવાનું છે કે નહીં? સાહેબ, ટપાલની વાત નહીં, ખાલી હું તમને કહું જવાબ તમે જે મુદ્દો કહો છો ને એની ટપાલ આવી છે કે જે ટપાલ પણ હું એમ નહીં, તમે ટપાલમાં તમે અહીંયા બધા ખેતીવાડીના અધિકારી છો, તમે કરો શું આ વાત? તમને એટલી તો મિનિમમ એટલી ખબર તમારી પડવી સાથે 100% પડે સહમત છું. કે મેના એન્ડમાં મગફળીનું બી આવે તો ખેડૂતના ઘરમાં જાય, ખેડૂત પોલીસ તૈયાર કરીને રાખે. આ તમને ખબર છે? તમે આ વાત ઉપર લેખિતમાં કરી, લેખિતમાં તો શું જવાબ આપે છે સરકાર? આપો. હે? તોય આપો. એમ નહીં, એટલે શું લેવા તોય આપો એટલે એવું જ આવે છે તોય આપો. અમે પણ શું? પણ કેમ? અને આપવામાં આપી છે. આપવામાં મારી વાત તમે સાંભળો, આપવામાં આ બધા આવ્યા, તમે અરજી કરાવી, તમે કીધું, જાહેરાત કરી, તારા આવ્યા કે નહીં? હવે આ લોકો અત્યારે એવી તડામાર સિઝન છે, તમારા 2 મણ મગફળી હાટું થઈને 4 દીથી હેરાન થાય. તમારી જે એની કરતા મોટી ભૂલ છે. આ કોણ ખોટ પૂરશે? તમે ખેડૂતને મજાક બનાવવાની વાત છે. મજાક બનાવવાની વાત છે. હું પોતે અહીંયા મારા જો માનવ છે, હું 2 મહિનાથી અહીંયા છું, બરોબર છે. મારી ઓફિસમાં ભલે જે પણ ખેડૂત આવે, આમાંથી બધા મને નહીં ઓળખતા હોય. મારી વાત સાંભળો. મને જો તમે તમારી જે નીતિ છે ને, આ જે નીતિ છે ને ભાઈ, જે હોય એમાં. બેની, આ એને હારે અમારો વાંધો છે. જો આ વીસીપી તરીકે ગુજકો માસોને કહ્યું છે, આ બધા ખેડૂતો ઉભા હતા. મેં કીધું કોઈ ખોટી ન થાવ. આ બધા મેં બધાના ડોક્યુમેન્ટ લેવડાયા. ભલે અમારો કોઈ રોલ નથી. અમારે જે નિદર્શન આપવાના છે ને એ તો હજી ઓનલાઈન અરજી થાય છે ને. અમે એનું કામ સરકારે GATL નક્કી કર્યું. GATL સરકારને ના પાડી દીધી એટલે પાછી ગુજકો માસોલ નક્કી થઈ હમણાં. એટલે અમે બીજી ત્રીજી વખત ગુજકો માસોલને હુકમ આપ્યા. સાંભળો છો ને? મારી વાત સાંભળો પેલા. હજી ગુજકો માસોલ આગળ જ માનતા નથી. અમે આજે નોટિસ નથી. હવે તમે માલ આપશો તો અમે ખેડૂતોને ઘેરા કપાસ છૂટવા આવી ગયા છે. તો હું એમ કહું છું કે આવી એજન્સીઓ તમે પસંદ જ શું લેવા કરો છો? એ સરકારમાં સરકાર પર એટલે તમે અધિકારી હવે અહીંયા જિલ્લા એક વાત કક્ષાએથી મારી વાત નક્કી સાંભળો, જિલ્લા કક્ષાએ ગમે તે કક્ષાએ હોય, અહીંયા તમે
શિક્ષણ અધિકારી હોય કે બરાબર મામલતદાર સાહેબ હોય ડીસી સાહેબ હોય એ બંનેનો રિપોર્ટ કરીએ કે આ એજન્સી અમારા ખેડૂત સાથે ફ્રોડ કરે છે, કરો અત્યારે કે ચાલો નહીં ફ્રોડ એ ના, પણ ફ્રોડ જ કહેવાય ને. તમે જે સમયે બી આપવાનું હોય એ સમયે તમે એને બી ન પહોંચાડો અને સરકાર એની સાથે એમઆઈઓ નહીં સાંભળો સાહેબ, સરકાર એની સાથે કોન્ટ્રાક્ટ કરે અને એ ટાઈમ સમજ બિયારણ ન પહોંચાડે તો કાયદેસરનો કેસ થવો પડે ન થવો પડે. જો એને વિતરણ કરી દીધું હાથ હાલો. હે? તો તાર કાશે આ ચોટીલાના ખેડૂત કહે છે એ એજન્સી ઉપર કેસ થવો. જિલ્લાની રજૂઆત છે, જિલ્લામાંથી થઈ શકે. નહીં, પણ તમારી હું આ જવાબદારી અમારા આ બધા જિલ્લામાં જવાનું. હા, મારી વાત સાંભળો. વીસીપી મેં પહેલા પણ કીધું, આ બધા હતા. આ વીસીપી આ બધા કોની પાસે ન્યાય માટે જાય અને ખાલી એટલું ગયો અહીંયા આવે કે જિલ્લામાં જાય. હું જિલ્લા ખેતીવાડી અધિકારીને તમને કહી શકું. નહીં, પણ હું તો અહીંયા જો મામલતદાર કચેરી હા, તો એ આવેદન આપી શકો. આવેદન નહીં હાલો. થાય. આવેદન આપવાથી ખેડૂતનું શું ભલું શું થવાનું? ન થાય? અને મારો એક નિયમ છે, ખેડૂત કોઈ પણ જગ્યાએ ખેડૂતને હાલો. કોઈ દિવસ ન થાય. એ બાબ મેં ગઈકાલે રજૂઆત કરી જ નહીં કે જો વ્યવસ્થા સાહેબ તમે એવું ઈચ્છતા જ હોય ને સાહેબ, એવું તો ઈચ્છતા એવું હોય જ છું. હું પોતે ખેડૂત જ તમે છું. એવું ઈચ્છતા હોય ને તો હું માનું છું તમે એવું ઈચ્છો હો, બરોબર? તો તમારા લોકો અહીંયા શટર શું કામ બંધ કરે છે? આ ઈ બરાબર છે. શટર શું લેવા બંધ કરે છે? કોઈ નથી. હું નહીં. એક ઉચકામાં સાથે માણસ કોઈ નથી. અમે મીડિયાવાળાને બોલાવીને એ ફેલાયા છે. કરાવ્યું છે, બરોબર? એ ખોટું પડે. અને તો એ તમારા લોકોએ કીધું હોય કે અમે અમારા કેસ નથી, કરીએ. ભાઈ, અમારા શું કરવા કેસ કરવાનો? એમ નહીં. એ સાહેબ, હું તમને કોઈ પહેલા મારું સાંભળો ને. સાહેબ ઉચકો મારશલ કરો કે કોઈને નહીં. તમે જે એજન્સી આપો છો એને ઈ તમારા તાબા નીચે આવે કે તમે એને આપી દો એટલે એને મન ફાવે એમ કરે. નહીં, આ વખતે સાંભળો, વીસીપી છે એને સરકારની ગાઈડલાઈન પ્રમાણે આમાં વીસીપી ખબર ન પડે. તમે જે સ્થળ આપ્યું એ તમારા નીચે આવે કે પ્રાઇવેટ થઈ જાય. એ સરકારની ગાઈડલાઈનમાં શું જિલ્લાની નહીં, ગાઈડલાઈન તમારા દેખરેખમાં આવે કે ન આવો આવે જ. વીસીપીની અમારે બધું તમારા સર, મનમાં પ્લીઝ મારી એક મામલતદાર રિક્વેસ્ટ સાહેબ, છે. અમારા ડોક્યુમેન્ટ છે કોઈ પણ બરાબર અંગત એમાં મેન આવી ગયા કે 8 આધાર કાર્ડ અને બેંકની પાસબુક આ અમારા લઈને વહી ગયા એટલે એનો અર્થ શું? આમાં કાંઈક ભૂલ થાય છે તો એનો જવાબદાર કોણ? એમને બોલાવી આપણે. નહીં, એનું જવાબદાર કોણ? એનો અર્થ શું મારે?
એરિયાની છે તમારી કયા પાસે ગામ? તમારી પાસે વિતરણની કેટલા એરિયાની જવાબદારી છે? કેટલા ગામ આવશે ચોટીલા તાલુકામાં તમે છો ને? ચોટીલામાં કેટલા ગામ આવે? 8 ગામ ક્યાં ક્યાં ગામ? એકસુડા છે, ગોલીડા, તારે મોણપટ વડાલી, ધોરા ડુંગળિયા અને ઢોકળવા. આટલા ગામ છે તમારી પાસે. તમારી જે એજન્સી છે ગુજકો મારશે એમ ખબર છે બી ક્યારે મોકલવાનું હોય? ખબર છે ક્યારે મોકલવાનું હોય? ક્યારે હોય? આ તો કેવું છે બોલો? સિંગ કરવા આપવાના ના ખારી સિંગ કરવાના આવડા? તમારા બોસ છે એમ કહો કે આ ખેડૂતને ખારી સિંગ કરવા આપવાના છે કે વાવવા આપવાના છો? ખેડૂતને શોધવાના છે. સાંભળો ભાઈ, કાયદેસર ક્યારે જવું જોઈએ બિયારણી? હે? ક્યારે વાવણી થઈ આપણે? વાવણી ક્યારે થઈ? હે? હવે તમે બી લઈને આવ્યા, શું કરવાનું છે? શેના માટે વાપરશે? છતાં ખેડૂત તમારી પાસે લેવા તૈયાર છે, છતાં તમારે લેવા તૈયાર છે. એમાંય તમે ગાફલો કરો છો, બરાબર? છેલ્લા 10 દિવસથી તમારી ફરિયાદો સતત આવે. તમારું ગોલીડામાં વિતરણ હતું, ફોન આવ્યો હતો, બરાબર? ત્યાં લોકો રાહ જોઈને બેઠા હતા, તોય તમે નતા પહોંચ્યા, વિતરણ નથી. છતાં અમારે એવું હતું કાંઈ વાંધો નહીં, એને કદાચ એજન્સીને નાનું મોટું ઓલું છે કરશે, પણ આખા ચોટીલામાં તમારા નામની હોળી છે અને તમે અને બધા શાંતિથી સૂતા છો. એટલે તમે ખેડૂતને મદદ કરવા આવ્યા છો, બી દેવા આવ્યા છો કે હેરાન કરવા આવ્યા છો? અત્યારે તાતી કામની સિઝન હોય, બરાબર? 1 કલાકનો કોઈ પાસે સમય ન હોય, 10 દિવસથી ખેડૂતને તમે લાઈનમાં રાખો છો. લાઈનમાં રાખ્યા બાદ તમારી પાસે જાણે કેમ ભીખ માગતા હોય એમ તમારી પાસે આવે, તમે સીધા પોલીસ પેલા ખેડૂતને એમ કહો ભાઈ નીકળી જાઓ ને કેસ કરીશ. કઈ સત્તા છે તમારી? કઈ સત્તા છે? કઈ સત્તા છે એવી? એવી કઈ સત્તા છે તમારી? આ ખેડૂત છે એટલે કયો ને, આ બધા મામલતદાર ને અધિકારી બેઠા કયો ને કેસ કરવું એમ? સાંભળી લીજો, ખેડૂત છે એ અંધાતા છે. એને દબાવવાની હેરાન કરવાની સહેજ પણ તમારી તેવડ નથી, બરાબર? આનો ખઈન તમે જીવો છો, એને હેરાન કરીને નહીં. એટલે આવી રીતે મહેરબાની કરીને આવનારા સમયમાં ક્યાંય પણ ખેડૂતને કેસ કરી પોલીસની બીક સહેજ પણ દેખાડવાની નહીં. આનો અન્ન ખાઈને પોલીસને તેમ બધાર્યો છે. એટલે આવી ક્યાંય ભૂલ ન કરતા, એટલે અમે અમારો તમને ખેડૂતનો પાવર બતાવજો, બરાબર? હવે આ લોકોનું વિતરણ છે, કેટલું આપવાનું છે તમારે? 1 હેક્ટર જમીન પૂરી હોય ને, હા. તો સાહેબ 5 મણ અને એની ઓછી જમીન હોય એ પ્રમાણે. ઓકે, આ તમારી પાસે સર્વે હતો, જથ્થો તમારી પાસે પડ્યો છે, આવી ગયો છે, ક્યારે આવ્યો છે? પરમ દિવસે આવ્યો છે. તો કેટલા દિવસથી તમે ડોક્યુમેન્ટ ઉઘરાવો છો? સાહેબ ડોક્યુમેન્ટ ઉઘરાવવાનું કામ જ વિતરણ ચાલુ કરી દીધું હતું. હા, કાલ વિતરણ ચાલુ કરી દીધું, પણ સતત કામ કરવાની જગ્યાએ લોકો અહીંયા ઉબાડો કરે છે. તો શેના માટે ઉબાળો કરે છે? એમ કે છે ખોખાની જગ્યાએ મગ આપો. હે? ઉબાળો શેનો કરે સાહેબ? ખોખાની જગ્યાએ મગ માગે છે, તો શું માગે છે? મગફળી જ માગે છે ને, કે બીજું કઈ બોટલ માગે છે? નથી માગતા ને, તો શેનો ઉબાળો? એનો હક લેવા આવે છે અને વિતરણ કરવી જવાબદારી તમારી છે. હવે એની જવાબદારી તમારી છે. તમારી એજન્સીને તેવડ ન હોય, ન કરવાની હોય તો લેખિત આપતો, મામલતદારી રીતે ડિસ્પેચ કરતી. બાકી આવી રીતે એજન્સીઓને દઈ અને ખેડૂતને રોજે રોજ હેરાન કરવાનું બંધ કરો. એને પૂછો સાહેબ, એને પૂછો કાંઈ તમે કીધું આગલા ફોર્મ લેવાના પૂછો તમે કીધું